સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા પ્રેરિત સમસ્ત ત્રાકુડા ગામ આયોજિત શિવ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજની આ શિવ કથામાં આપણા વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસ સ્વામીજી, શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપ સ્વામીજી, શાસ્ત્રી શ્રી ચૈતન્ય સ્વરૂપ સ્વામીજી, ભજનિક નારાયણ પ્રસાદ દાસ સ્વામીજી, તમામ સત્સંગ પ્રેમીઓ, મારી સાથે પધારેલા અને રાજ્ય સરકારના મંત્રી આદરણીય પ્રફુલભાઈ, ધારાસભ્ય આદરણીય મહેશભાઈ, આદરણીય જેવી કાકડિયાજી, સરપંચ શ્રી મયુરભાઈ, આ સમગ્ર કથાના ઓર્ગેનાઇઝર પૂજ્ય હિંમતભાઈ વાઘજીભાઈ દુધાત, અશ્વિનભાઈ, રાકેશભાઈ, હિરેનભાઈ, સમગ્ર દુધાત પરિવાર. સૌથી પહેલાં તો ગામને અને રાકેશભાઈને અભિનંદન પાઠવું છું. આટલું સરસ પવિત્ર અને પુણ્યનું કામ આ ગામની અંદર થઈ રહ્યું છે. અમે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે હું સંકોચાતો હતો મંચ પર આવવા માટે. મેં રાકેશભાઈને કહ્યું કે સામેની ખુરશી પર અમે બેસીએ, પરંતુ રાકેશભાઈનો વિશેષ આગ્રહ થયો એટલે મંચ ઉપર આવ્યા. દોસ્તો, એ દેશ વેદોનો દેશ છે. એ દેશ ઉપનિષદ અને પુરાણો દેનાર દેશ છે. એ દેશે મહાભારત, રામાયણ અને ગીતા જેવા મહાન ગ્રંથો આપ્યા છે. આ દેશ શાસ્ત્રો પર શ્રદ્ધા રાખનારો દેશ છે અને એટલે જ હજારો વર્ષ સુધી પરતંત્ર રહ્યા છતાં આ દેશની સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ એ જીવંત રહી છે. આ દેશના શાસ્ત્રોની, આવા સંતોના આશીર્વાદથી આ દેશ સદૈવ પ્રગતિ કરતો રહ્યો છે. અને એટલા માટે જ હું સંકોચ એટલા માટે જ અનુભવતો હતો કે આપણા શાસ્ત્રોએ કહ્યું છે ધર્મસત્તા સર્વોચ્ચ સત્તા છે. ધર્મસત્તાની નીચે રાજ્ય સત્તા અને રાજ્ય સત્તાની નીચે સમાજ વ્યવસ્થા, આ આપણી સામાજિક વ્યવસ્થાનો ભાગ છે. ક્યારેય રાજ્ય સત્તા ધર્મ સત્તાની બરાબર અથવા એની ઉપર ન હોઈ શકે. જ્યારે જ્યારે રાજ્ય સત્તાએ ધર્મ સત્તાને ચેલેન્જ કરી છે ત્યારે સમાજ અને રાષ્ટ્રને બહુ મોટી હાનિ થઈ છે. આપણે મહાભારત અને રામાયણના અનુભવથી શીખીએ છીએ. રાવણ અને દુર્યોધન એના ઉત્તમ ઉદાહરણો છે દોસ્તો. અને એટલા માટે જે ગામની અંદર શાસ્ત્રોનું પઠન થઈ રહ્યું હોય, શિવજીની કથાનું પઠન થઈ રહ્યું હોય અને એ પણ સંતોના મુખ દ્વારા આપણે કથાનું શ્રવણ કરી રહ્યા હોઈએ. દોસ્તો, શિવ માત્ર આપણે કથા સાંભળવા માટે સંતો બેઠા છે એટલે હું વધારે જ્ઞાન તો નહીં આપી શકું, પરંતુ અનુભવના આધારે એટલું તો ચોક્કસ કહીએ કે આપણી વ્યવસ્થા અને પરંપરા એટલા માટે જ બની હતી. સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર જ્યારે ઉનાળો હોય, ખેડૂતો નવરા હોય, કામ ઓછું હોય, ત્યારે રામાયણ, મહાભારત, શિવકથા જેવા શાસ્ત્રોનું પઠન થતું હોય. આપણે 7 દિવસ સુધી શાસ્ત્રોનું પઠન સાંભળીએ, શ્રવણ કરીએ, એમાંથી પ્રેરણા લઈએ. શિવકથાના માધ્યમથી તમે જો, શિવ સ્થિત પ્રજ્ઞતાના પ્રતીક. શિવ જ્યારે સમુદ્ર મંથન થયું અને વિષ નીકળ્યું ત્યારે શિવે કહ્યું કે વિષનું ગ્રહણ હું કરી લઈશ, પરંતુ સૃષ્ટિનો નાશ નહીં થવા દઉં. જ્યારે પ્રલય આવે, જ્યારે વિપરીત પરિસ્થિતિ થાય, જ્યારે સમાજ સંકટમાં હોય, ત્યારે કોઈએ તો આગેવાની લેવી પડશે કે સંકટની સામે ઊભો રહે, એટલે કે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અદા કરે. આ કથા આપણને શીખવે છે. તમે જુઓ, એ જ શંકર, એ જ ભોળાનાથ, એ જ શિવ, એનું રૌદ્ર સ્વરૂપ તાંડવ, અને એ જ ભોળાનાથ જ્યારે એને કોઈ
ધ્યાનથી એની આરાધના કરે તો એના આશીર્વાદથી ક્યારેક કેટલા ઉદાર દિલથી એ આપી પણ દે, તથાસ્તુ કરી દે. અને તથાસ્તુ કરનાર કહેનાર એમને તથાસ્તુ કહ્યું હોય, ક્યારેક એના ઉપર પણ હાથ મૂકવાની કોશિશ કરે તો સમય આવે ત્યારે જોઈ લે, પરંતુ માફ કરી દે. કોઈ ભક્તિ ભાવથી પૂજા કરે તો એના પણ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે. દોસ્તો, સમાજમાં આપણે એ શીખવાનું છે. આપણે ભોળાનાથ નહીં બની શકીએ, આપણે શિવ નહીં બની શકીએ, પરંતુ શિવમાંથી શીખી શકીએ. શિવમાંથી પ્રેરણા લઈને આપણે આપણી જવાબદારી, આપણી ફરજ, આપણા દાયિત્વ સમય આવે ત્યારે, જ્યારે ત્યારે જેવો સમય હોય તેવો નિષ્ઠાપૂર્વક, મૂલ્યનિષ્ઠ સાથે આપણે સમાજ સાથે ઊભા રહીએ. આપણે મારાપણું મૂકીને બીજા માટે કંઈક કરી શકીએ, સમાજ માટે કંઈક કરી શકીએ. અરે સમાજ માટે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ સારા કાર્યની અંદર સહયોગી થઈ શકીએ. આપણને શાસ્ત્રો શીખવે છે અને એ શાસ્ત્રોએ આપણને પ્રેરણા આપી છે. એટલે આ સમાજની અંદર તમે જો સમયે સમયે દાતાઓ, જેને ઈશ્વરે પૈસા આપ્યા હશે તો એ પૈસાથી સમાજ સેવા કરશે. કોઈને ઈશ્વરે પૈસા નહીં આપ્યો હોય, કથા બેઠી છે, આમાં કેટલા એવા લોકો હશે ક્યારે મંચ પર આવવાનો અવસર પણ નહીં મળે, એને કોઈ મંચ ઉપર નહીં બોલાવે, તો પણ એ પાણીનું કામ, બીજું કામ, ભોજનનું કામ એ વ્યવસ્થાની અંદર લાગ્યા હશે, એ પણ સેવા કરી રહ્યા છે. કોઈ આ કથાનું શ્રવણ કરવા આવ્યા છે, એ પણ સમાજનું કાર્ય કરી રહ્યા છે. અને હું તો માનું છું અમે એટલા માટે અહીંયા આવ્યા. પ્રફુલભાઈ કહેતા હતા ને કે ભાઈ રાકેશ જેવો યુવાન ઉત્સાહથી સમાજનું કાર્ય કરી રહ્યો છે, ધર્મનું કાર્ય કરી રહ્યો છે. સમાજ અને ધર્મનું કાર્ય, બંને કાર્ય સાથે કરતો હોય, ઉત્સાહી હોય, એનામાં કંઈક ભવિષ્યની અંદર કરી છૂટવાની ભાવના હોય. દોસ્તો, આ યુવાનની અંદર મને પોટેન્શિયલ લાગ્યું, ક્ષમતા લાગી. એટલે દિલ્હીથી મને એવું થયું કે આ યુવાનને પ્રોત્સાહિત કરવા માટે આપણે જવું જોઈએ. એટલા માટે હું લેટ નાઇટ દિલ્હીથી નીકળીને સવારે મોડી રાત્રે ગાંધીનગર પહોંચીને વહેલી સવારે સ્પેશિયલ પ્લેન લઈને હું ને પ્રફુલભાઈ આ રાકેશને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. દોસ્તો, અમે તો એને પ્રોત્સાહિત અહીંયા કર્યો, પરંતુ એમ મને રસ્તાની અંદર કહ્યું હતું કે મનસુખભાઈ, અમે અમૃત સરોવર માટે આયોજન કર્યું છે, મારા ગામમાં આ કરવું છે, મારા ગામમાં. એના મનની અંદર ગામમાં એટલે કે સમાજ પ્રત્યે, પોતાના ગ્રામ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના છે. ત્યારે ગામની જવાબદારી છે. એ યુવાનનો હોસલો ક્યાંયથી ડગી ન જાય, એના મન ક્યાંયથી પાછું પડે એવું એક પણ કામ આપણાથી ન થવું જોઈએ. જેનાથી થઈ શકે મદદ કરજો, પણ જેનાથી ના થઈ શકે તો એ કરી રહ્યો છે ને એના માટે કોઈ બુરું વાક્ય નહીં બોલતા. મોઢામાં જીભ ચલાવવામાં બહુ જાજો પરિશ્રમ નથી થતો. મોડું બોલવામાં પણ આપણે જીભ ચલાવીએ અને સારું બોલવામાં પણ જીભ ચલાવીએ. જો આપણી જીભ ચલાવવાથી કોઈને પ્રોત્સાહન મળતું હોય તો એને પ્રોત્સાહન આપતા રહેજો, એને અભિનંદન આપતા રહેજો. મને પૂરો વિશ્વાસ છે, હું એમને ઓળખું છું, એ ગામને ઉત્તમ દેવાની કોશિશ કરશે. આજે આપણા વચ્ચે સંતો બિરાજમાન છે. સંતો એ શાસ્ત્રોના વાહક છે. શાસ્ત્રોને સરળ ભાષાની અંદર, લોકભોગ્ય ભાષાની અંદર સમયે સમયે સમજાવવાનું કામ કોણે કર્યું? સંતોએ કર્યું છે. દોસ્તો, સંતો આપણી આસ્થા છે, સંતો આપણી શ્રદ્ધા છે. સંતો સમાજ માટે તમે જુઓ, એ ભગવા ધારણ કરીને નીકળી ગયા હશે, એના મનની અંદર કેટલી ખ્વાહિશ હશે અને છોડી દીધી હશે. સમાજ, કુટુંબ, પરિવાર, સત્તા, સંપત્તિ આ બધાને એક બાજુ મૂકીને આ નાનું સમર્પણ નથી. દોસ્તો, લોકો શું કામ નમે છે અને શું કામ સંતોને આપણે નમવું જોઈએ? સંતોને આપણે એટલા માટે નમવું જોઈએ, આપણે નાનો મોટો આપણા ખેતરના શેઢે કોઈક ત્રાસો સાસ કરે તો પણ ઝઘડો કરીએ છીએ. સમર્પણ કરવું ને, આપી દેવું ને, બીજા માટે કરવું ને, બહુ અઘરું છે. દોસ્તો, જ્યારે સંતો પોતાનું સંપૂર્ણ સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે સ્વાહા કરીને સમાજની ચિંતા કરતા હોય ત્યારે આવા સંતોના આશીર્વાદ આપણી સાથે હંમેશા રહ્યા છે.
આ દેશની સાથે રહેવાના છે. સૌ સંતોને હું કોટી કોટી નમન કરું છું. આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.